हेलो फ्रेंड्स, हूँ लाला सर, रौनक क्लासेस वडोदरा। 1.1 કેવું મજા આવે છે ને? 1.1 એક્ઝામ્પલ નંબર 4. આગળના દાખલામાં જે પ્રમાણે આપણે શરૂઆત કરી હતી, યાદ હોય તો, તમને યાદ હોય તો, ધારો કે કોઈ પણ ધન પૂર્ણાંક એ લઈએ, ત્યાંથી આપણી શરૂઆત હતી. રકમને પણ આપણે એકવાર સમજી લઈએ. યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ અત્યાર સુધી માત્ર ખાલી ધન પૂર્ણાંક સંખ્યા હતી. લાસ્ટ વિડીયોમાં, લાસ્ટ લેક્ચરમાં મેં તમને એવું સમજાવ્યું હતું કે એ સંખ્યા જાતે હતી. હવે જે આવશે એ વર્ગ અને ઘનવાળી આવશે, સ્ક્વેર અને ક્યુબ વાળી આવશે. તો કોઈ પણ ધન પૂર્ણાંક લેવાનો, એનો વર્ગ કરવાનો, એ કોઈક પૂર્ણાંક m માટે 3m અથવા 3m+1 સ્વરૂપમાં હોય છે. બોલો બેટા ફરીવાર, બોલો ફરીવાર. યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ, કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈક પૂર્ણાંક m માટે 3m અથવા 3m+1 સ્વરૂપમાં હોય છે. આપણે એકવાર શરૂઆત કરીએ, ધીમે 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 સાથે સાથે સમજતા જઈએ. બરાબર? ઓકે. રકમ તમે લોકો એકવાર જુઓ તો બેટા, રકમ શું કહે છે? રકમ તમે લોકો એકવાર જુઓ તો રકમ શું કહે છે? કોઈ પણ ધન પૂર્ણાંક નો વર્ગ કરવાનો. એટલે પહેલામાં પહેલી વાત તો આપણે ધન પૂર્ણાંક લેવો પડે. ધારો કે કોઈ ધન પૂર્ણાંક a છે. ધારો કે કોઈ ધન પૂર્ણાંક a છે. બરાબર? ધારો કે કોઈક ધન પૂર્ણાંક a તથા, બરાબર, તથા b = 3 છે. ધન પૂર્ણાંક a કેવી રીતે આવ્યો? તો કોઈ પણ ધન પૂર્ણાંક લેવાનો a. ટેક્સ્ટબુકની અંદર સૂચન આપ્યું છે, એની અંદર ધન પૂર્ણાંક તરીકે x લેવાનું કહ્યું છે. પણ x લો તો પણ વાંધો નથી, કોઈ પણ ધન પૂર્ણાંક x લેશો તો પણ વાંધો નથી. હું એ લખું છું, એટલા માટે એ લખું છું. મેં હમણાં જ તમને આપણા વિડીયોની શરૂઆત કરતી વખતે મેં તમને એવું કહ્યું કે જે આગળના દાખલા આપણા જે શરૂઆત કર્યા હતા, કોઈ ધન પૂર્ણાંક a, કોઈ અયુગ્મ સંખ્યા a, તો એટલા માટે હું એ લઉં છું. અંદર બુકમાં સૂચનમાં એવું લખ્યું છે કે કોઈ ધન પૂર્ણાંક સંખ્યા x લેવાની. હું અહીંયા એ લખું છું, x લખો તો પણ વાંધો નથી. ઓકે. b = 3. b = 3 કેવી રીતે આવ્યું? b એટલે આપણા માટે ભાજક. b = 3 કેવી રીતે આવ્યું? બોલો, આવડી ગયું ને? 3 એક્ઝામ્પલમાં જોઈ લેવાનું બેટા. 3m, 3m+1, 3m+2, 3m+4 તો 3 છે. સપોઝ માની લો કે આગળના દાખલામાં 4m+1, 4m, 4m+2 તો b = 4. પછી અહીંયા આગળ 6m, 6m+1, 6m+3, 6m+5 તો b = 6. એવી રીતે આ જે સહગુણક છે એ જોઈ લેવાનું. એ b ની કિંમત થઈ. બરાબર? ઓકે. કોઈ પૂર્ણાંક, હવે આગળ જઈએ આપણે. હા, કોઈ પૂર્ણાંક q, હવે કોઈ પૂર્ણાંક q, આ આપણો ભાગફળ તથા શેષ r માટે ચારે ચાર થઈ ગયા બેટા. a, b, q અને r. એ આપણા માટે, જો તમને એવું લાગતું હોય લખશો તો પણ વાંધો નહીં, નહીં લખો તો પણ વાંધો નહીં. દરેકે દરેક એક્ઝામ્પલમાં હું તમને આવી પ્રેક્ટિસ કરાવું છું કે અહીં એ આપણા માટે ભાજ્ય થશે. બરાબર? b આપણા માટે ભાજક થશે. q
ભાગફળ થશે અને શેષ તો આર એવું આપણે અહીંયા લખ્યું છે, બરાબર. આ લખો તો પણ વાંધો નહીં, નહીં લખો તો પણ વાંધો નહીં, બરાબર. ઓકે. દરેક દાખલામાં શરૂઆત આપણે આ પ્રમાણે જ કરી છે. ધારો કે કોઈ ધન પૂર્ણાંક સંખ્યા એ છે, એ પછી બીજા નંબરમાં બી ક્યાંથી આવે? અહીંથી બેટા આવે, ક્લિયર. પછી કોઈક પૂર્ણાંક ક્યુ અને આર, એ ક્યુ અને આર બધામાં એક સરખું, ખાલી બીની વેલ્યુ અલગ અલગ આવે દરેક દાખલામાં. આ એક્ઝામ્પલમાં b = 3, બરાબર. ઓકે. યુક્લિડના આગળ જઈએ. આપણે યુક્લિડના ભાગાકારના હવે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય અનુસાર a = bq + r, જ્યાં r ની વેલ્યુ યાદ આવ્યું બેટા? 0 <= r <b. ક્લિયર? હેલો, એક્ઝેક્ટ એક જ સરખું છે બેટા, બધા જ એક્ઝામ્પલમાં એક જ સરખું છે. જે વિદ્યાર્થીઓ એકદમ વીક હોય, જે સ્ટુડન્ટ્સ એકદમ વીક હોય, એ લોકોને એવું ખબર પડે, એ મિત્રોને એવું ખબર પડે કે આ પ્રકારનું એક્ઝામ્પલ પૂછાયો છે તો એ આટલું તો લખી જ શકે, હજુ પણ આગળ લખી શકે. શું લખી શકે તમે જુઓ, એકદમ મસ્ત મજા આવશે, તમને ભણવાની મજા આવશે. શું લખી શકે બીજું? બી ની વેલ્યુ 3 મૂકી શકે, એ તો આવડે. b = 3, a = 3q + r, a = 3q + r. ધીમે ધીમે તમે લોકો જાતે પણ બોલતા જશો. હા, માટે a = 3q + r. હવે તમે બોલો, r ની વેલ્યુ કેટલી? કેટલી? 0 હોઈ શકે છે અને r ની વેલ્યુ 3 કરતા નાની હોઈ શકે છે. એટલે 0 <= r <3. યાદ આવે છે બેટા? ઓકે. આમ r = 0, 1 અથવા 2 હોઈ શકે, બરાબર. r ની વેલ્યુ 0 મૂકીએ, પછી r ની વેલ્યુ 1 મૂકીએ અને પછી r ની વેલ્યુ આપણે 2 મૂકીએ, બરાબર. મૂકો. ચાલો તમે લોકો જાતે પણ જોડે સાથે વિચારતા જાઓ. તમે લોકો જાતે પણ વિચારતા જાઓ, બરાબર. આપણે આગળના બધા દાખલામાં આવું કરેલું છે. માટે a = 3q + 0 એટલે કે 3q, બરાબર. પછી બીજું 1, a = 3q + 1. અને ત્રીજું a = 3q + 2. ફરી વાર બોલું છું, r ના બદલામાં એકવાર 0 મૂકો તો 3q + 0, r ના બદલામાં 1 મૂકો તો 3q + 1, r ના બદલામાં 2 મૂકો તો a = 3q + 2, બરાબર. એકવાર વાંચી લો, આટલું એકવાર વાંચી લો. હું 1 મિનિટ માટે અટકું છું, 1 મિનિટ માટે ઊભો રહું છું, એટલે તમને લોકોને એવું સમજાય કે આ એક્ઝામ્પલ આગળના જેવો જ છે. બોલો બેટા, વાંચાઈ ગયું? લર્ન થઈ ગયું બેટા? મોડે થઈ ગયું? આગળના જેવું જ છે? ને હે?
હવે આ એક્ઝામ્પલમાં શું નવું આવ્યું એ હું તમને સમજાવું કે તમે ધ્યાનથી વાંચશો ને તો કોઈ પણ ધન પૂર્ણાંક એટલે આપણા માટે કોઈ પણ ધન પૂર્ણાંક a ઇઝ ઇક્વલ ટુ 3q હોઈ શકે, a ઇઝ ઇક્વલ ટુ 3q પ્લસ 1 હોઈ શકે, a ઇઝ ઇક્વલ ટુ 3q પ્લસ 2 હોઈ શકે. કાં તો એ 3q હોય, કાં તો 3q પ્લસ 1 હોય, કાં તો 3q પ્લસ 2 હોય. બરાબર બેટા? હવે એ જે કોઈ પણ ધન પૂર્ણાંક ખરો ને એનો વર્ગ કરવાનો, એટલે કે a ઇઝ ઇક્વલ ટુ 3q હોઈ શકે એનો વર્ગ કરો, a ઇઝ ઇક્વલ ટુ 3q પ્લસ 1 હોઈ શકે એટલે કે એનો સ્ક્વેર કરો, a ઇઝ ઇક્વલ ટુ 3q પ્લસ 2 હોઈ શકે તો એનો વર્ગ કરો. 3 એ 3નો વર્ગ કરવાનો, 3 એ 3નો સ્ક્વેર કરવાનો, અને એ જે સ્ક્વેર ખરો ને એ સ્ક્વેરનું સ્વરૂપ, એ સ્ક્વેરનું સાદુરૂપ એને સિમ્પ્લિફાય કરતાં કરતાં એને ધીમે 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 સાદુરૂપ આપતા આપતા એનું સ્વરૂપ, એની ગોઠવણ 3m પ્રકારની લાવી બતાવવાની અથવા 3m પ્લસ 1 પ્રકારની લાવી બતાવવાની. હું જે બોલું છું ને એ તમે ધ્યાનથી સમજો. ધન પૂર્ણાંકનો વર્ગ કરવાનો, કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ નો વર્ગ એટલે કે સ્ક્વેર, a ઇઝ ઇક્વલ ટુ 3q કાં તો એનો સ્ક્વેર કરો, સેકન્ડ a ઇઝ ઇક્વલ ટુ 3q પ્લસ 1 એનો સ્ક્વેર કરો, થર્ડ a ઇઝ ઇક્વલ ટુ 3q પ્લસ 2 એનો સ્ક્વેર કરો. એ સ્ક્વેરનું સાદુરૂપ, એ સ્ક્વેરનું ધીમે 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 સાદુરૂપ આપણે આપતા છીએ, તે સાદુરૂપ 3m અથવા 3m પ્લસ 1 સ્વરૂપમાં ગોઠવણ લાવવાની. ચાલુ કરીએ. બરાબર? ઓકે, ચાલો શરૂઆત કરીએ આપણે. a ઇઝ ઇક્વલ ટુ 3q. હું જે બોલું છું એ મનમાં યાદ રાખજો. સ્ક્વેર કરવાનો, સ્ક્વેરનું સાદુરૂપ કાં તો 3m કાં તો 3m પ્લસ 1. ઓકે, ધારો કે a ઇઝ ઇક્વલ ટુ 3q, બંને બાજુએ વર્ગ કરતા. બરાબર? બંને બાજુએ વર્ગ કરતા, બંને બાજુમાં સ્ક્વેર કરીએ તો શું થાય? બંને બાજુમાં સ્ક્વેર કરીએ તો શું થાય? a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9q સ્ક્વેર. બંને બાજુમાં સ્ક્વેર કરતા. ક્લિયર? a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3નો અને q નો બંનેનો સ્ક્વેર, 3નો સ્ક્વેર 9 અને q નો સ્ક્વેર q સ્ક્વેર. a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3 અને q બંનેનો સ્ક્વેર, 3નો સ્ક્વેર 9, q નો સ્ક્વેર q સ્ક્વેર. બરાબર? 3 ઇન્ટુ q, જેવી રીતે a ઇન્ટુ b હોલ સ્ક્વેર હોય તો આ a સ્ક્વેર b સ્ક્વેર આપણે લખીએ છીએ ને, a સ્ક્વેર ઇન્ટુ b સ્ક્વેર લખીએ છીએ ને, સ્ક્વેર બંનેના માથા પર આવતા રહે. a ઇન્ટુ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, પણ પાછું આવું ના થાય. હા, a પ્લસ b હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર અંદર આવતો રહે, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, પાછું આવું ના થાય. આ થાય. ઓકે, આને આધારે મેં આ લખ્યું. ઓકે, આપણે આપણા મૂળ દાખલામાં પાછા આવી જઈએ કે a ઇઝ ઇક્વલ ટુ 3q, બંને બાજુમાં સ્ક્વેર કરવાનો. હું તમને ફરીવાર યાદ કરાવું બેટા, સ્ક્વેર કેમ કરવાનો છે, આ દાખલામાં સ્ક્વેર કેમ કરવાનો છે? કારણ કે રકમમાં એમણે કહ્યું છે, સ્ટેટમેન્ટમાં કહ્યું છે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કરવાનો, એટલે મારે સ્ક્વેર કરવો પડ્યો. a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3q સ્ક્વેર. સ્ક્વેર કરશો તો a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9q સ્ક્વેર. આનું સાદુરૂપ કાં તો 3m કાં તો 3m પ્લસ 1 સ્વરૂપમાં આપણે બતાવવાનું છે. તો 9 એમાંથી 3 ઇન્ટુ 3 લખી દઉં. Therefore a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9. 9 એટલે 3 ઇન્ટુ 3, 3. 9ના બદલામાં 3 ઇન્ટુ 3 અને q સ્ક્વેર એવા ને એવા. આને હું ખાલી બ્રેકેટ કરું છું થોડું જુદું પાડવા માટે. a સ્ક્વેર, જો 3 આવી ગયા 3, આને હું m કહી દઉં, આને હું m લખી દઉં, આને હું m લખું. કોઈને એવું થાય કે સર 3q સ્ક્વેરના બદલામાં m કેવું, એવું ધારી લેવાનું. તો આ સ્વરૂપ થઈ ગયું. a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3, 3q સ્ક્વેર કાઢી એના બદલામાં m વિચારી લેવાનું, ધારી લેવાનું, 3m. બરાબર? જ્યાં m ઇઝ ઇક્વલ ટુ 3q સ્ક્વેર, જ્યાં m ઇઝ ઇક્વલ ટુ 3q સ્ક્વેર કોઈક પૂર્ણાંક છે, કોઈક પૂર્ણાંક સંખ્યા છે.
ક્લિયર બેટા? આ આપણું સાબિત થઈ ગયું. હજુ છે ને બીજું લઉં ને એટલે તમારા મગજમાં વધારે ક્લિયર થશે. બીજું લઉં, a ઇઝ ઇક્વલ ટુ 3q લીધું. બીજું a ઇઝ ઇક્વલ ટુ 3q પ્લસ 1. a ઇઝ ઇક્વલ ટુ 3q પ્લસ 1. a ઇઝ ઇક્વલ ટુ 3q પ્લસ 1. ચાલો બંને બાજુમાં સ્ક્વેર કરીએ. બંને બાજુમાં સ્ક્વેર કરીએ માટે a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3q પ્લસ 1 નો સ્ક્વેર. બરાબર? ચાલો હવે બેટા હવે 3q પ્લસ 1 નો સ્ક્વેર કરતા આવડે છે? 3q પ્લસ 1 હોલ સ્ક્વેર કરતા આવડે છે? નિત્ય સમ, વિસ્તરણ બધું ફાવે છે? હોલ સ્ક્વેર હું તમને સાઈડ પર સૂત્ર લખી બતાવું. a પ્લસ બી હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પહેલા પદનો વર્ગ a સ્ક્વેર, વચ્ચેની મિડલ સાઇન હોય તે સાઇન 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ પ્લસ બી સ્ક્વેર. a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. બરાબર? ઓકે, આ તમને ખબર છે, આપણે ભણી ગયેલા છે. માટે a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3q પ્લસ 1 હોલ સ્ક્વેર. 3q નો પહેલા પદનો સ્ક્વેર, 3q નો સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ પહેલું પદ ઇન્ટુ બીજું પદ અને પછી બીજા પદનો વર્ગ. ઓકે, ધેરફોર a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ હું શું લખું? 9q સ્ક્વેર પ્લસ 2 તારી 6, 6 એકા 6, 6q પ્લસ 1. સાદુરૂપ બધાને ખ્યાલ છે, નિત્ય સમ આવડે છે. આ સ્ટેપ નહીં લખો તો પણ ચાલશે, અહીંથી ડાયરેક્ટ આ લખશો તો પણ ચાલશે. હવે આપણી મૂળ વાત, શું મૂળ વાત? કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કરવાનો. જેમ કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ, કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ મેં તમને કહ્યું હતું, એનું સાદું રૂપ કાં તો આવું બતાવવાનું. બતાવો તો એનું સાદું રૂપ. આ સાદું રૂપ કેવું આવું આવ્યું ને એવું. આ સાદું રૂપ એ બેમાંથી કોઈ એક જેવું લાગે છે? લાગે છે? હા લાગે છે. કેવી રીતે? આ +1 સેટ થયું. +1 થાય છે સેટિંગ? થાય છે એડજસ્ટ? હા. આ જે બે પદો ખરા ને એમાંથી હું 3 કોમન કાઢી લઉં, 3 કોમન કાઢી લઉં. હું લખીશ એટલે તમને લોકોને વધારે ખ્યાલ આવશે. ધેરફોર a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ +1ની જરૂર હતી અને +1 બાર અલગથી નીકળી ગયા છે. ઓકે, બીજા બે પદમાંથી 3 કોમન. ઓકે, અહીંથી 3 કોમન કાઢી લઉં. 9 માંથી 3 બહાર આવી ગયા 3q સ્ક્વેર. 6q માંથી 3 બહાર આવી ગયા 2q પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ ધેરફોર a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3. અને આ જે છે ને બેટા આને આપણે m ધારી લઈએ. કોઈ એવો વિચાર કરે કે સર તમે 3q સ્ક્વેરને m ધાર્યા ત્યારે, હવે એ ભૂલી જવાનું. 3q સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ m. આ એક વસ્તુ, એક પોઈન્ટ પૂરો થયો. ફરીથી હવે 3q સ્ક્વેર પ્લસ 2q એના બદલામાં આપણે m ધારીએ. આના બદલામાં m પ્લસ 1, આના બદલામાં આપણે m ધાર્યું. બરાબર? જ્યાં m ઇઝ ઇક્વલ ટુ 3q સ્ક્વેર પ્લસ 2q કોઈક પૂર્ણાંક છે. ક્લિયર બેટા? સમજણ પડી? આ ફરી પાછું આપણું બીજો પોઈન્ટ પૂરો થયો. તમને સમજાતું હશે? હું તમને શું કહી રહ્યો છું એ તમને ખ્યાલ આવતો હશે. તમને સમજાતું હશે. બરાબર? ઓકે, એક કામ કરીએ. હજુ આપણે ફરી આપણી પાસે છે a ઇઝ ઇક્વલ ટુ 3q પ્લસ 2. એનું પણ આપણે સાદું રૂપ આપીએ. a ઇઝ ઇક્વલ ટુ 3q પ્લસ 2. a ઇઝ ઇક્વલ ટુ 3q પ્લસ 2. બરાબર? બોલો બેટા, હવે તમને મગજ ચાલે છે શું કરવાનું એવું? તમને થોડો ખ્યાલ આવે છે? બોલો તો બેટા.
હવે તમે થોડો ખ્યાલ આવે છે? બોલો તો બેટા. સ્વાભાવિક જ છે કે કોઈ પણ ધન સંખ્યા એ લીધી, હમણાં મેં તમને વાત કરી, એનો સ્ક્વેર કરવાનો એટલે એ સ્ક્વેર, બરાબર? ઓકે. પછી હવે એનું સાદુરૂપ આપવાનું, સમજાયું બેટા? હવે એનું સાદુરૂપ આપવાનું માટે એનો સ્ક્વેર એટલે એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3q + 2નો સ્ક્વેર, આને આધારે. ઓકે, તો પહેલા પદનો સ્ક્વેર એટલે 3qનો સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ 3q ઇન્ટુ 2 પ્લસ 2નો સ્ક્વેર, બરાબર? જોઈ લો બેટા, તમે લોકો થોડું થોડું આગળ તમને ફાવશે બેટા? વિચારો 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 વિચારો. ના ખ્યાલ આવે એવું છે જ નહીં. એકદમ દાખલો ધીમે ધીમે સહેલો થતો જાય છે. લખું બેટા, આગળ લખું, તમને લોકોને સમજણ પડે છે? એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, એકદમ ધીમે રહીને આપણે અપ ટુ ડેટ ભણીએ છીએ. એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3નો સ્ક્વેર 9, ક્યુનો સ્ક્વેર ક્યુ સ્ક્વેર પ્લસ 2 તારી 6, 6 દુ 12, 12q અને 2નો સ્ક્વેર 4, બરાબર? હવે મને કહો, આનું સાદુરૂપ, આનું સાદુરૂપ, આ સાદુરૂપ એને આપણે 3m કાં તો 3m+1 સ્વરૂપમાં આપણે ગોઠવવાનો પ્રયત્ન કરવાનો. હું તમને એક વાત કહું કે બધામાંથી 3 કોમન નીકળી જાય છે. બધામાંથી 3 કોમન નીકળે છે. અહીંથી 3 કોમન નીકળે, અહીંથી 3 કોમન નીકળે, અહીંથી 3 કોમન નીકળે, નથી નીકળતું. કહેવાનો અર્થ એવો છે કે જો બધામાંથી 3 કોમન નીકળી જતું હોત, દાખલા તરીકે હું તમને લોકોને એક આઈડિયા આપું કે ધારો કે આનું સાદુરૂપ, સપોઝ આનું સાદુરૂપ એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9q² પ્લસ 12q પ્લસ સપોઝ 3 આવતું હોત તો હું 3 કોમન કાઢી લે, પછી 3 તારી 9, 3q² પ્લસ 3 ચોક 12 ને 3 એકા 3, તો આને હું m નામ આપી દે તો 3m થઈ જાય. ખ્યાલ આવ્યું તમને શું કહું છું? તો 3m થઈ જાય. અથવા બીજો ઓપ્શન બીજો, અહીં આગળ આ જગ્યાએ 6 આવતા હોત, સપોઝ 6 આવતા હોત, એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9q² પ્લસ 12q પ્લસ 6 આવતા હોત તો બધામાંથી 3 કોમન નીકળી જાય, તો 3q² પ્લસ 4q પ્લસ 2, અને આપણે m ધારી લઈએ તો સ્વરૂપ 3m થઈ ગયું. સ્વરૂપ 3m થઈ ગયું. ખ્યાલ બેટા? સ્વરૂપ 3m થઈ ગયું. એટલે જો બધામાંથી 3 કોમન નીકળી જતા હોત તો આવું આપણે કરત, પરંતુ એવું થતું નથી. અહીંયા શું આવે છે? અહીંયા 3 આવતા નથી. તો એક કામ કરું, 4 છે ને એને 3+1 કરી દઉં, +1, ધીસ ઇઝ +1, આપણે +1, બરાબર? માટે એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9q² પ્લસ 12q પ્લસ 4ના બદલામાં 3+1. સમજાયું તમને હું શું કહું છું? એ 4ના બદલામાં 3+1 એટલે દાખલો થોડો મોટો છે પણ તમને મજા આવતી હશે. હવે જે આગળના 3 પદ ખરા ને એમાંથી 3 કોમન, ધેરફોર એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, આમાંથી 3 કોમન, મેં તમને હમણાં જ વાત કરી હતી. ઓકે, તો 3q² પ્લસ 4q પ્લસ 1 પ્લસ 1. ખ્યાલ આવ્યો? એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, ધીસ ઇઝ m પ્લસ 1, આના બદલામાં m, જ્યાં m ઇઝ ઇક્વલ ટુ, સમજાયું ને? જ્યાં m ઇઝ ઇક્વલ ટુ 3q² પ્લસ 4q પ્લસ 1 એ કોઈક પૂર્ણાંક છે. કમ્પ્લીટ? ઓલરાઈટ? ગોટ ઇટ? સમજણ પડી? બોલો, મજા આવી ને? આમ આન્સર આવી ગયો બેટા. આમ
આન્સર. આમ કોઈ ધન પૂર્ણાંક નો વર્ગ કોઈક પૂર્ણાંક m માટે 3m અથવા 3m + 1 સ્વરૂપમાં હોય. બોલો. हे क्या बोलती तू? हमने पढ़ी. हे क्या मैं बोलूं? आवड़ी गયું પછી હું બોલું? હે જોરદાર મસ્ત એક્ઝામ્પલ. થોડોક મોટો છે, થોડોક બધાને અઘરો કદાચ લાગ્યો હશે, પણ હું તમને હજુ બીજી વાર સમજાવીશ ને મસ્ત પાક્કો થઈ જશે. આ થોડું આપણે એને અલગ પાડી દઈએ. ઓકે બરાબર બેટા. જો હું તમને આખું ફરી વાર સમજાવી દઉં. તમે લોકો પણ, હું 30 સેકન્ડનો ટાઈમ આપું છું, તમે લોકો પણ એકવાર ઝડપથી વાંચી લો અને પછી હું તમને ફરી એકવાર મસ્ત સમજાવી દઉં. અને પછી નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ ને આપણે. જોઈ લો, નજર મારી લો. હું તમને બેટા ફરી વાર કરાવી દઉં. અટકી જાઓ, તમે લોકો અટકી જાઓ. રકમથી આપણે શરૂઆત કરીએ કે ધારો કે કોઈક ધન પૂર્ણાંક ઉપરથી રકમથી યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ સમજણ મળી એ કોઈક પૂર્ણાંક m માટે 3m અથવા 3m + 1 સ્વરૂપમાં હોય. કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ, વારંવાર બોલું છું, વર્ગ એટલે કે સ્ક્વેર, એ કોઈ પૂર્ણાંક m માટે 3m અથવા 3m + 1 સ્વરૂપમાં હોય. ધારો કે કોઈ પૂર્ણાંક a છે તથા આપણે a, b, q અને r ચાર વસ્તુ સમજાવી દેવાની. ધારો કે કોઈ ધન પૂર્ણાંક a છે, b = 3 છે, કોઈ પૂર્ણાંક q છે ને શેષ r છે. બરાબર. આ ચાર માટે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય અનુસાર a = bq + r, જ્યાં 0 < or r < b. ઓલમોસ્ટ બધા દાખલામાં આ સેમ છે. b = 3 આપણે કેમ લખીએ છીએ? કારણ કે અહીંયા r આવ્યું તે. દરેક એક્ઝામ્પલમાં, દરેક સમમાં હું તમને લોકોને આ ધ્યાન દોરતો હોઉં છું. ભાજ્ય = a ભાજક b ભાગફળ q શેષ r. બરાબર. ઓકે. હવે b ની વેલ્યુ આપણે અહીંયા આગળ b ની વેલ્યુ આપણે 3 મૂકી દઈએ તો અહીંયા જો બેટા a = b ના બદલામાં 3q + r. બરાબર. હવે r ની વેલ્યુ આના કરતાં નાની હોવી જોઈએ, ભાજક કરતાં નાની હોવી જોઈએ. 0 < or r < 3. બરાબર. એટલે r ની વેલ્યુ તમે જુઓ 0 હોઈ શકે પણ 3 ના હોઈ શકે, or = નથી. તો 0 r = 0 અથવા 1 અથવા 2 હોઈ શકે છે. હવે r ના બદલામાં એકવાર 0 મૂકતા a = 3q + 0 એટલે કે 3q. r ના બદલામાં 1 મૂકતા a = 3q + 1. r ના બદલામાં 2 મૂકતા a = 3q + 2. ધારો કે હવે આપણે a = 3q લઈએ. ધારો કે a = 3q, પછી એનો સ્ક્વેર કરવાનો. બરાબર. અને એની ગોઠવણ 3m પ્રકારની આપણે વિચારવાની, કહેવાની. માટે a² = 3q² એટલે કે 9q². માટે a² = 9 એટલે 3 × 3 નો કેસ. માટે a² = આના બદલામાં m, જ્યાં m = 3q² કોઈ પૂર્ણાંક છે. નેક્સ્ટ બીજો પોર્શન લઈએ. a = 3q + 1. a = 3q + 1
સ્ક્વેર કરીશું તો a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3q પ્લસ 1નો સ્ક્વેર, બરાબર. માટે a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ ટર્મનો સ્ક્વેર, પછી 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ, માટે a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9q સ્ક્વેર, 2 તારી 6, 6 એકા 6, 6q પ્લસ 1, માટે a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પ્લસ 1 એ આની સાથે મેચ થઈ ગયેલું છે, પ્લસ 1 અહીંયા મેચ થઈ ગયેલું છે, માટે પ્લસ 1 ને અલગ રાખવાના અને બાકીના બે પદમાંથી 3 કોમન કાઢવાના. a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 3q સ્ક્વેર પ્લસ 2q પ્લસ 1, ધેરફોર a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3m પ્લસ 1, બરાબર. તમે જોશો તો એ મેચ થઈ ગયું, એનો વર્ગનું સાદુરૂપ 3m પ્લસ 1 પ્રકારનું થઈ ગયું, જ્યાં m ઇઝ ઇક્વલ ટુ 3q સ્ક્વેર પ્લસ 2q. આના બદલામાં આપણે m મૂકવાના, અહીંયા આપણે આના બદલામાં m ધાર્યા હતા, અહીંયા આના બદલામાં m ધારવાના. નેક્સ્ટ ટાઈમ ફરી પાછું બીજા કશાકના બદલામાં m ની વેલ્યુ અલગ અલગ લઈ શકાય, જ્યાં m ઇઝ ઇક્વલ ટુ 3q સ્ક્વેર પ્લસ 2q કોઈક પૂર્ણાંક છે. હવે આપણે ત્રીજું a ઇઝ ઇક્વલ ટુ 3q પ્લસ 2 ફરી પાછો એને સ્ક્વેર કરવાનો, a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3q પ્લસ 2 નો સ્ક્વેર, માટે a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ ટર્મનો સ્ક્વેર એટલે કે 3q નો સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ 3q ઇન્ટુ 2 અને પ્લસ 2 નો સ્ક્વેર, માટે a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9q સ્ક્વેર પ્લસ 2 તારી 6, 6 દુ 12, 12q પ્લસ 4, માટે a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 એના બદલે આપણે લીધા 3 પ્લસ 1, બરાબર. એટલે 9q સ્ક્વેર પ્લસ 12q પ્લસ 3 પ્લસ 1, માટે a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આગળના 3 પદમાંથી 3 કોમન એટલે 3 કોમન એટલે અહીંયા આવશે 3q સ્ક્વેર, અહીંયા આવશે 4q, અહીંયા આવશે 1 પ્લસ 1, માટે a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3m પ્લસ 1, ક્લિયર. જ્યાં m ઇઝ ઇક્વલ ટુ 3q સ્ક્વેર પ્લસ 4q પ્લસ 1, આના બદલામાં આપણે m ધાર્યું છે, બરાબર. 3m પ્લસ 1, બરાબર. આમ કોઈક તમે જોશો આપણે ધ્યાનથી જોઈએ તો 3q લઈએ, આપણે 3q લેતા એનો સ્ક્વેર કર્યો તો એનું સાદુરૂપ 3m પ્રકારનું થયું. ઓકે, a ઇઝ ઇક્વલ ટુ 3q પ્લસ 1 લીધા, એનો સ્ક્વેર કર્યો, એનું સાદુરૂપ 3m પ્લસ 1 પ્રકારનું થયું. અને ત્રીજું 3q પ્લસ 2 લીધા, એનું સાદુરૂપ 3q પ્લસ 2 લીધા, એનો સ્ક્વેર, એનું સાદુરૂપ 3m પ્લસ 1. આમ કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા લીધી, બરાબર, એનો સ્ક્વેર કર્યો અને એનું સાદુરૂપ એ 3m અથવા 3m પ્લસ 1 પ્રકારનું હોઈ શકે છે. ક્લિયર બેટા? થોડુંક તમને લોકોને સમજણ પડી? બોલો, મસ્ત, મજા આવી ને? આ આપણો 1.1 નો એક્ઝામ્પલ નંબર આપણો 4 અહીંયા પૂરો થયો. ક્લિયર? મનમાં તમે લોકો યાદ કરો. હજુ આના પછીનો એક્ઝામ્પલ છે એ 1.1 નો એક્ઝામ્પલ નંબર 5, એમાં કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન કરવા, લોકો યાદ કરો. હજુ આના પછીનો એક્ઝામ્પલ છે એ 1.1 નો એક્ઝામ્પલ નંબર 5, એમાં કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન કરવાનો, એનો ક્યુબ કરવાનો, કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા લેવાનું, એનો ક્યુબ કરવાનો. ઓલમોસ્ટ સેમ લગભગ આના જેવો, બરાબર. ઓકે, બરાબર. અહીંયા આપણે 1.1 નો એક્ઝામ્પલ નંબર 4 બેટા આપણે અહીંયા પૂરો કરીએ, બરાબર. ઓકે બેટા. ઓકે, બોલો મિત્રો, શું કહો છો? રકમ વાંચશો ને તમને લોકોને જાતે ગણવાનું મન થઈ જશે, હે ને? યુક્લિડના, ચાલુ કરી દઈએ, હા. 1.1 એક્ઝામ્પલ નંબર 5, યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય વાપરી અને દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન એ 9m અથવા 9m પ્લસ 1 અથવા 9m પ્લસ 8 સ્વરૂપનો હોય. વાંચો તો એકવાર, રકમ વાંચો એકવાર. આગળના દાખલા કરતાં શું ડિફરન્સ લાગે છે? આગળના એક્ઝામ્પલ કરતાં શું ડિફરન્સ લાગે છે બેટા? પેલામાં કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ હતો, આમાં કોઈ પણ ધન પૂર્ણાંક લેવાનો અને એનો ઘન કરવાનો, એનો ક્યુબ કરવાનો, બરાબર. ઓકે, આગળનું જે પેલું હતું એક્ઝેક્ટ એક સરખું, કમ્પ્લીટ એક સરખું. ધારો કે શું લખીએ? ધારો કે એ કોઈ ધન પૂર્ણાંક સંખ્યા છે. ધારો કે એ કોઈ
ધન પૂર્ણાંક સંખ્યા છે, બરાબર. પછી b ઇઝ ઇક્વલ ટુ શું લેવાનું? b ઇઝ ઇક્વલ ટુ શું લેવાનું? આગળના જેટલા પણ સમ કર્યા ને એને ધ્યાનમાં રાખીને તમે જો વાત કરશો તો તમને એવું થશે કે b ઇઝ ઇક્વલ ટુ 9. જો b ઇઝ ઇક્વલ ટુ 9 લઈએ તો લેવાનું નથી. b ઇઝ ઇક્વલ ટુ 9 તમને લોકોને એવું મન થશે કે b ઇઝ ઇક્વલ ટુ 9 હમણાં સર લખશે. વાત તમારી સાચી છે, તમે લોકો સાચા છો. આગળના દરેકે દરેક એક્ઝામ્પલમાં મેં તમને એવું કહ્યું હતું કે અહીંયાથી જોઈને જ લખવાનું. ઇવન આની આગળના એક્ઝામ્પલમાં પણ મેં તમને એવું કહ્યું હતું કે 3m 3m પ્લસ 1 3m પ્લસ 2 હોય તો b ઇઝ ઇક્વલ ટુ 3. પછી 4m પ્લસ 1 4m પ્લસ 2 હોય તો b ઇઝ ઇક્વલ ટુ 4. પછી બરાબર એ બધી વાત કરી હતી. અહીંયા આગળ તમને એવું મન થાય કે 9m પ્લસ 1 9m પ્લસ 8 તો b ઇઝ ઇક્વલ ટુ 9 લેવાનું મન થાય. વાત સાચી છે, આ એક્ઝામ્પલમાં b 9 લેવાના નથી. પણ ધારો કે b ઇઝ ઇક્વલ ટુ 9 લીધા તો શું થાય? a ઇઝ ઇક્વલ ટુ બરાબર bq પ્લસ r. પછી b ઇઝ ઇક્વલ ટુ આપણે 9 લઈએ, a ઇઝ ઇક્વલ ટુ 9q પ્લસ r. બરાબર. r ની વેલ્યુ બેટા કેટલી હોય? 0 લેસ દેન r લેસ દેન 9. બરાબર. એટલે r ઇઝ ઇક્વલ ટુ શું હોય? 0 1 2 3 4 5 6 7 અથવા 8. એટલે r ની વેલ્યુ 0 લેવાની, 1 લેવાની, 2 લેવાની, 3 લેવાની, 4 લેવાની, 5 લેવાની, 6 લેવાની, 7 લેવાની અને 8 લેવાની. પછી અહીં મૂકવાનું. એટલે a ઇઝ ઇક્વલ ટુ 9q, a ઇઝ ઇક્વલ ટુ 9q પ્લસ 1, a ઇઝ ઇક્વલ ટુ 9q પ્લસ 2, a ઇઝ ઇક્વલ ટુ 9q પ્લસ 3, a ઇઝ ઇક્વલ ટુ 9q પ્લસ 4, a ઇઝ ઇક્વલ ટુ 9q પ્લસ 5, a ઇઝ ઇક્વલ ટુ 9q પ્લસ 6, a ઇઝ ઇક્વલ ટુ 9q પ્લસ 7, a ઇઝ ઇક્વલ ટુ 9q પ્લસ 8. 9 અલગ અલગ પોઈન્ટ થયા, 9 દાખલા થયા, 9 અલગ અલગ પોઈન્ટ થયા. અને પછી શું કરવાનું? બધાનો ક્યુબ, બધાનો ઘન કરવાનો. સમજો હું શું કહું છું? પછી બધાનો ઘન કરવાનો અને બધાનો ઘન, બધાનો ક્યુબ, એનું બધાનું સાદુરૂપ આપવાનું. અને એ સાદુરૂપની ગોઠવણ આ રીતની થાય તો આપણને પણ સમજાય કે બેટા આટલો મોટો દાખલો ના હોય. એટલે આ દાખલા પૂરતા, આ એક્ઝામ્પલ પૂરતું આપણે એવું થોડું યાદ રાખવું પડશે કે b ઇઝ ઇક્વલ ટુ 9 નથી લેવાના. આ દાખલામાં b ઇઝ ઇક્વલ ટુ 3 લેવાના છે. હું તમને એવું કહેવા માંગુ છું કે b ઇઝ ઇક્વલ ટુ 9 લઈએ તો શું થાય? અલગ અલગ 9 દાખલા થાય, 9નો ક્યુબ, 9નો ઘન કરવાનો અને સાદુરૂપ આપવાનું. એવું અહીંયા આપણે કરવાનું નથી. એટલે આ દાખલા પૂરતું આપણે યાદ રાખવાનું છે કે b ઇઝ ઇક્વલ ટુ 9 લેવાના નથી, b ઇઝ ઇક્વલ ટુ આપણે 3 લેવાના છે. બરાબર. ઓકે, આ દાખલા પૂરતું ક્લિયર? ઓકે, ચાલો હવે આપણે ચાલુ કરીએ. તમે સમજો બેટા હું શું કહું છું? ખાલી માત્ર હું એવો શબ્દનો ઉપયોગ કરું છું આ દાખલા પૂરતું. હા, ઓકે, ચાલો b ઇઝ ઇક્વલ ટુ 3. પછી કોઈક પૂર્ણાંક કે જે આપણું ભાગફળ, કોઈક પૂર્ણાંક q અને શેષ r માટે બરાબર યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય અનુસાર a ઇઝ ઇક્વલ ટુ bq પ્લસ r. બરાબર. જ્યાં 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ r લેસ દેન b. બરાબર. પછી b ની વેલ્યુ આપણે 3 મૂકી દઈએ. માટે a ઇઝ ઇક્વલ ટુ 3q પ્લસ r. r ની વેલ્યુ બેટા કેટલી? 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ r લેસ દેન 3. આ બધું તો તમને લોકોને હવે ગોખાઈ ગયું હશે. અહીંયા આગળ આપણે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય અનુસાર a ઇઝ ઇક્વલ ટુ bq પ્લસ r. અહીં ભાજ્ય a ભાજક b બરાબર એટલે કે 3. પછી ભાગફળ q અને શેષ r. બરાબર. આ નહીં લખો તો પણ ચાલશે, પરંતુ આ ચારે ચારની ઓળખાણ આપણે આપતા હોઈએ છીએ. આ બધા જ દાખલામાં આ એક જ સરખું છે. બરાબર. અચ્છા, અહીં એટલે કે r ની વેલ્યુ એટલે કે r ઇઝ ઇક્વલ ટુ 0 1 અથવા 2 હોઈ શકે. ચાલો હવે a ઇઝ ઇક્વલ ટુ
આરના બદલામાં આપણે 0 મૂકીએ તો a ઇઝ ઇક્વલ ટુ 3q પ્લસ 0 અથવા a ઇઝ ઇક્વલ ટુ 3q આરના બદલામાં 1 મૂકતા અને અથવા a ઇઝ ઇક્વલ ટુ આરના બદલામાં 2 મૂકતા એટલે કે a ઇઝ ઇક્વલ ટુ 3q પ્લસ 2 બરાબર. ફરી એકવાર આરની વેલ્યુ 0 લઈ શકાય, 1 લઈ શકાય, 2 લઈ શકાય. એટલે જો 0 મૂકીશું તો a ઇઝ ઇક્વલ ટુ 3q પ્લસ 0 0 નહીં લખો તો ચાલશે. એટલે a ઇઝ ઇક્વલ ટુ માટે a ઇઝ ઇક્વલ ટુ 3q બરાબર. પછી આરના બદલામાં 1 લઈએ a ઇઝ ઇક્વલ ટુ 3q પ્લસ 1 અને પછી આરના બદલામાં 2 લઈએ a ઇઝ ઇક્વલ ટુ 3q પ્લસ 2. ચલો કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા તરીકે એ જે લીધી છે એ લીધી એ તો a ઇઝ ઇક્વલ ટુ 3q હોઈ શકે, a ઇઝ ઇક્વલ ટુ 3q પ્લસ 1 હોઈ શકે, a ઇઝ ઇક્વલ ટુ 3q પ્લસ 2 હોઈ શકે બરાબર. હવે બધી જે આપણને મળી એ બધાનો ઘન કરવાનો, એ બધાનો ક્યુબ કરવાનો અને આપણે 3 દાખલા ગણવાના થશે. 3 પોઈન્ટ આપણા માટે આવશે આની અંદર બરાબર. ઓકે, પહેલા નંબરના પોઈન્ટમાં આપણે લઈએ a ઇઝ ઇક્વલ ટુ 3q, a ઇઝ ઇક્વલ ટુ 3q, a ઇઝ ઇક્વલ ટુ 3q. આપણે વાત કરીએ એ પ્રમાણે બધાનો ઘન લેવાનો માટે a નો ઘન ઇઝ ઇક્વલ ટુ 3q નો ઘન માટે a નો ઘન 3 તારી 9 તારી 27 અને પછી q માટે બધામાં તમે જોશો 9 9 9 આગળ 9 લાવવાના છે તો 27 27 એમાંથી 9 લાવવા માટે 9 લાવવા માટે 9 તારી 9 3 બરાબર. ઓકે, માટે 27માંથી 9 તારી બરાબર 9 3 અને ક્યુબ એવા ને એવા 3 ક્યુબને આપણે એક પ્રકારનો કૌંસ કરી દઈએ માટે એક ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 9 એન્ડ ધીસ ઇઝ m અને આપણે m છે એવું ધારી લઈએ બરાબર. જ્યાં m ઇઝ ઇક્વલ ટુ 3 q નો ક્યુબ. ક્લિયર? એ અહીંયા આપણો આ એક આપણો દાખલો પૂરો થયો બરાબર. વાંચી લો બેટા, વાંચી લો એકવાર. પછી આપણે બીજા માટે લઈએ. વંચાઈ ગયું બેટા? કમ્પ્લીટ? ચાલો બીજું લઈએ આપણે. આ આપણા માટે સાબિત થઈ ગયું. બીજો પોઈન્ટ અહીંયા લઈએ. બીજા નંબરમાં a ઇઝ ઇક્વલ ટુ 3q પ્લસ 1, a ઇઝ ઇક્વલ ટુ 3q પ્લસ 1 માટે બંને બાજુમાં ક્યુબ લેતા 3q પ્લસ 1 નો ક્યુબ બરાબર. 3q પ્લસ 1 નો ક્યુબ તો હોલ ક્યુબ આખા કૌંસનો ક્યુબ તો એ તમને લોકોને ખ્યાલ છે કે a પ્લસ b હોલ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ જે ફર્સ્ટ ટર્મ પહેલું પદ છે એનો ક્યુબ પ્લસ સેકન્ડ ટર્મ એટલે કે બીજા પદનો ક્યુબ પ્લસ 3 ઇન્ટુ a ઇન્ટુ b ઇન્ટુ a પ્લસ b. આ ફોર્મ્યુલા છે નિત્યસમ વિસ્તરણ, આ ફોર્મ્યુલા છે, સૂત્ર છે. તો એને આધારે હું અહીંયા લખું છું કે a ક્યુબ ઇઝ ઇક્વલ ટુ ધ્યાન આપજો બેટા માટે a ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 3q એનો ક્યુબ પ્લસ 1 નો ક્યુબ પ્લસ 3 ઇન્ટુ 3q ઇન્ટુ 1 ઇન્ટુ 3q પ્લસ 1 ધેરફોર a ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 3 નો પણ ક્યુબ અને q નો પણ ક્યુબ બંનેનો ક્યુબ 27q નો ક્યુબ બરાબર. 3 નો ક્યુબ અને q નો ક્યુબ બંનેનો 3 નો ક્યુબ કરશો 3 નો ક્યુબ કરશો અને q નો ક્યુબ નહીં કરો તો નહીં ચાલે બરાબર. અને q નો ક્યુબ કરો ને 3 નો ક્યુબ કરો, q નો ક્યુબ કરો ને 3 નો ક્યુબ ના કરો તો ના ચાલે. એટલે બંનેનો ક્યુબ કરવાનો બરાબર. ઓકે, એટલે 3q નો ક્યુબ 27q ક્યુબ, 1 નો ક્યુબ 1, 3 તારી 9, 9 એકા 9
3 3 ज़ा 9, 9 1 ज़ा 9, 9q 9q into 3q plus 1. Therefore, a cube is equal to 27 9q plus 1 9q આની સાથે અંદર ગુણાઈ જશે 9 તારી 27 q નો સ્ક્વેર પ્લસ 9q. Therefore, થોડું આગળથી લખું છું, જગ્યાની થોડી જરૂર પડશે, થોડું આગળ લખું છું. તમારે લોકોએ આ પ્રમાણે સ્ટ્રેટ લખવાનું છે, તમારે આવું લખવાનું નથી. એ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ, હવે આ જે ચાર પદો છે 1 2 3 4 એને ઘાતના આપણે ઉતરતા ક્રમમાં લખી દઈએ. 27 9 ક્યુબ પ્લસ 27 9 સ્ક્વેર પ્લસ 9q પ્લસ 1, બરાબર. માટે ઘન કર્યા આપણે, ઘન કર્યા, ક્યુબ કર્યા, હા. અને હવે ઘનનું સાદુરૂપ એ આપણે અવું અવું અથવા આવું ત્રણમાંથી એક પ્રકારનું ગોઠવણ બતાવવી જ પડે એવું એ લોકો કહે છે કે આ પ્રમાણે બતાવો. તો તમે જોશો તો +1 પાછળ એડજસ્ટ થઈ ગયા છે, +1 એડજસ્ટ થઈ ગયા છે. જુઓ બેટા, આ +1 થઈ ગયા છે, અહીંયા +1 આ જુઓ, બરાબર. એટલે આગળના જે પદો ખરા ને આગળના એમાંથી 9 કોમન કાઢવાના, બરાબર. +1 એ એડજસ્ટ થઈ ગયેલા છે, એને જુદા વિચારો. માટે એ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ આટલા પદોમાંથી 9 કોમન, તો 9 કોમન, 9 3 ઝા 9 તારી 27, બરાબર. ક્યુનો ક્યુબ એવા ને એવા 9 તારી 27 ક્યુ સ્ક્વેર, 9 એકા 9 ક્યુ અને +1. તમને સમજાય છે બેટા હું શું કહું છું? માટે એ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 9 અને આપણે એમ વિચારી લઈએ 9m + 1, જ્યાં m ઇઝ ઇક્વલ ટુ 3q ક્યુબ પ્લસ 3q સ્ક્વેર પ્લસ 1 એ +1 3q ક્યુબ પ્લસ 3q સ્ક્વેર પ્લસ q બરાબર એ કોઈક પૂર્ણાંક છે, એ કોઈક પૂર્ણાંક છે, બરાબર. આ ફરી પાછું આપણું બીજા પોઈન્ટ માટે પણ આપણું સાબિત થઈ ગયું. ખ્યાલ બેટા હું શું કહું છું? અને હવે ત્રીજા પોઈન્ટ માટે ફરી પાછું આ જ પ્રમાણે ત્રીજા પોઈન્ટ માટે આપણે સાબિત કરીએ. તો બોલો કયું બાકી રહ્યું? a = 3q + 2. ચાલો, a = 3q + 2. જો a = 3q + 2 આપણે લઈએ તો ફરી પાછું સ્વાભાવિક છે કે તમને લોકોને પણ એવું ખબર છે કે ક્યુબ કરવાનો. a = 3q + 2, a = 3q + 2, બરાબર. બધાનો ક્યુબ કરવાનો. એક કામ કરીએ, ઉપરથી જ ચાલુ કરીએ, ઉપરથી ચાલુ કરીએ. a ઇઝ ઇક્વલ ટુ આટલામાં આવી જશે, હા આવી જશે. a ઇઝ ઇક્વલ ટુ 3q + 2. ચાલો ક્યુબ કરો. a નો ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 3q + 2 નો ક્યુબ. પેલી ફોર્મ્યુલા બેટા યાદ કરો, ફોર્મ્યુલા સૂત્ર યાદ કરો. પહેલા પદનો ક્યુબ પ્લસ બીજા પદનો ક્યુબ પ્લસ 3 ઇન્ટુ પહેલું પદ ઇન્ટુ બીજું પદ ઇન્ટુ કૌંસ બેઠો, બરાબર. માટે એ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 3q નો ક્યુબ 3 તારી 9 તારી 27, બરાબર. 2 નો ક્યુબ 8, પછી 3 તારી 9 9 દુ 18 18q, આ 3 નો ગુણાકાર 3 3 3 અને 2 3 તારી 9 9 દુ 18 18q પ્લસ 3q + 2. Therefore, a cube is equal to 27q ક્યુબ પ્લસ 8. આને અંદર લઈ જાઓ, 18 તારી 54 54 q એટલે q સ્ક્વેર 18 દુ 36 36q, બરાબર. ઘાતના ઉતરતા ક્રમમાં ગોઠવી દઈએ. 27q ક્યુબ પ્લસ 54q સ્ક્વેર પ્લસ 36q પ્લસ 8.
ધેરફોર હવે આ સાદુરૂપ આપણું અહીંયા પૂરું થયું. આ સાદુરૂપને આપણે કેવી રીતે ગોઠવવાનું છે એ મને વિચારીને કહો. આવડે જ ના આવડે એવું બંને જ નહીં, આવડે જ. વિચારીને મને કહો, વિચારો. બોલો બેટા, આવડી ગયું? સાદુરૂપની ગોઠવણ કેવી લાવવાની? સાદુરૂપની ગોઠવણ કેવી લાવવાની બેટા? જે ક્યુબ કર્યો એની ગોઠવણ કાં તો આવી, કાં તો આવી, કાં તો આવી. ખ્યાલ આવી ગયો ને બેટા? હું તમને શું કહું છું એ બરાબર. એટલે +8 ઓલરેડી મેચ થઈ ગયેલા છે. આગળના દાખલામાં તો તમને યાદ હોય, વર્ગવાળા દાખલામાં તો 4 આવ્યા હતા, 4 આવ્યા હતા. પછી 3+1 લખવા પડ્યા, તમને યાદ હોય તો. આમાં તો કેટલું સહેલું. પહેલું જે સાદુરૂપ આવ્યું, ફર્સ્ટ ટાઈમ આવ્યું, એ સીધું જ આ પ્રમાણે 9m જેવું ગોઠવાઈ ગયું. જે બીજું સાદુરૂપ આવ્યું એમાં +1 જુદા આવ્યા, એટલે 9m+1 પ્રકારનું ગોઠવાઈ ગયું. અને ત્રીજું જે આવ્યું સાદુરૂપ એમાં +8, જો ધ્યાનથી, +8 દેખાય છે, +8 આ ગોઠવાઈ ગયા. એટલે કેટલું સરસ. અને આગળના આ જે પદો ખરા ને એમાંથી 9 કોમન, સીધું જ ગોઠવાઈ ગયું. માટે હે ને 9 9 તારી 27, 9 છંગ 54, 9 ચોક 36 અને +8 બરાબર. ધેરફોર a cube is equal to બરાબર 9 and this is m +8, જ્યાં m is equal to 3q cube plus 6q square plus 4q એ કોઈક પૂર્ણાંક છે, એ કોઈક પૂર્ણાંક છે. એક્ઝામ્પલ થોડો મોટો છે પણ બોલો મજા આવી ને? જોઈ લો બેટા. અરે જોરદાર. હવે તમને ખ્યાલ આવી ગયો હશે. બરાબર. અને આન્સર લખવાનો બાકી રહ્યો. આમ આન્સર લખી દેવાનું. આમ અહીંથી જોઈને લખવાનું છે. આમ તમારે એક્ઝામ્પલ પૂરો થાય નીચે લખવાનો. અહીં જગ્યા નથી એટલે હું અહીં લખું છું. આમ તમારે આન્સર નીચે લખવાનો છે. આમ કોઈ પણ બરાબર ધન પૂર્ણાંકનો ઘન એ 9m અથવા 9m+1 અથવા 9m+8 સ્વરૂપનો હોય. બરાબર. આ આપણો આન્સર અહીંથી જોઈને લખવાનો છે. ક્લિયર? બોલો બેટા. મસ્ત મજા આવી ને? જો રકમ બોલો. રકમ તમને ફરી વાર સમજાવી દઉં. બરાબર. જો યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય વાપરીને કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન, હવે તમને મગજમાં કમ્પ્લીટ બેસતો હશે કે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન, કોઈ પણ ધન પૂર્ણાંક લેવાની અને એનો ઘન કરવાનો, એનો ક્યુબ કરવાનો. એ ક્યુબ કરો અને પછી એનું સાદુરૂપ 9m, 9m+1 અથવા 9m+8 સ્વરૂપનું હોય છે. ધારો કે એ કોઈક ધન પૂર્ણાંક સંખ્યા છે, b = 3. આ દાખલામાં b = 3 કેમ લેવાના? b = 9 કેમ નહીં લેવાના એ મેં તમને કહ્યું. b = 3, b = 9 લેવાના નથી. ઓકે. કોઈ પૂર્ણાંક q અને શેષ r માટે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય અનુસાર a = bq + r બરાબર. b ના બદલામાં 3 મૂકતા, b ના બદલામાં 3 મૂકીશું તો a = 3q + r, જ્યાં r ની વેલ્યુ 0 <= r <3, r = 0 અથવા 1 અથવા 2 હોઈ શકે છે. ઓકે. r ના બદલામાં આપણે 0 મૂકીશું, 3q + 0 અથવા
1 મૂકીએ a is equal to 3 cube plus 1 અથવા a is equal to 3 cube plus 2 બરાબર. a is equal to 3 cube પછી બધાનો ક્યુબ કર્યો, ક્યુબનું સાદું રૂપમાં અહીંયા 27 છે, 9 3 9m બરાબર. a is equal to 3 cube plus 1 ક્યુબ કર્યો, ક્યુબનું સાદું રૂપ આપ્યું, છેલ્લે આ આવ્યું પ્લસ 1 ઓલરેડી અલગથી જુદા પડેલા આપણી પાસે આવ્યા અને માટે બરાબર 9m પ્લસ 1 ને જુદા રાખો, આગળમાંથી 9 કોમન કાઢો અને આને આપણે m કહી દઈએ, 9m પ્લસ 1. ઓકે નેક્સ્ટ આને આપણે m લખીએ બરાબર. નેક્સ્ટ એની આગળ હવે a is equal to 3 cube plus 2 એકવાર આ ત્રીજું 3 cube plus 2 ફરી પાછો ક્યુબ કરી દો, ક્યુબ કરશો સાદુરૂપ આપશો, આટલું એનું સાદુરૂપ આવ્યું, જે સાદુરૂપ ખરું ને એમાં પ્લસ 8 આપણી પાસે અલગથી આવી ગયા, પ્લસ 8 બરાબર. ઓકે પ્લસ 8 એઝ ઇટ ઇઝ. આગળના બધા પદોમાંથી 9 કોમન કાઢો, 9 કોમન કાઢો એટલે એક ક્યુબ ઇઝ ઇક્વલ ટુ આમાંથી 9 કોમન, 9 તારીખ 27, 9 છંગ 54, 9 ચોક 36 બરાબર. અને આ પ્રમાણે આને આપણે 9 અને આપણે m કહી દઈએ, 9m પ્લસ 8 સાબિત થઈ ગયું બરાબર. ઓકે બેટા, આની સાથે આપણું 1.1 આપણું પૂરું થયું. મારા માનવા પ્રમાણે તમને લોકોને બધાને 1.1ના આ બધા જ દાખલા સામાન્ય રીતે જે થોડા વીક અથવા તો જનરલ સ્ટુડન્ટ્સ છે એ છૂટી દેતા હોય છે, પણ તમને લોકોને મારા મત પ્રમાણે ભણવાની મજા આવી હશે એવું લગભગ મને લાગે છે. ઓકે બેટા, થેન્ક યુ, બાય, સી યુ, હેવ અ નાઇસ ડે. થેન્ક યુ બેટા.